માટે તેના અનુસંધાનમાં 6 ડિસેમ્બરના રોજ એક આંદોલનની ચીમકી ઉચ્ચારી છે જિગ્નેશભાઈના નેજા હેઠળ. તો આપણે મોટી સસણ ખાતે 21 તારીખે જિગ્નેશભાઈ શુભેચ્છા મુલાકાત લેવા આવ્યા હતા. ત્યારે નક્કી થયું હતું કે અમિતભાઈ તમારી મોટી સસણની ટીમ દ્વારા 10 થી 5 ગામમાં શુભેચ્છા મુલાકાત લઈ અને બધા બહુજન સમાજના લોકો 6 ડિસેમ્બરના રોજ જોડાય તે હેતુથી અમે મોટી સસણના છોકરાઓએ થોડી જવાબદારી લીધી અને એ આપણી ફરજ બને છે. આવું બીજો કોઈ અધિકારી આવું કૃત્ય ના કરે તેના અનુસંધાનમાં અમે આજથી નાની સસણ ખાતે બેઠક મળી, તેમાં સારો પ્રતિભાવ મળ્યો છે અને અમે ખરસોલી ખાતે જે આશા અપેક્ષા લઈને આવ્યા છીએ. તો 6 ડિસેમ્બરના રોજ આપના ગામમાંથી વધુ તો નહીં પણ 25 થી 30 લોકો લુણાવાડા ખાતે 6 ડિસેમ્બરના રોજ સહભાગી બને તેવી આશા અપેક્ષા રાખીએ છીએ. અને આપ બધા એજ્યુકેશનમાં છો, બાબા સાહેબની વિચારધારા સાથે છો. ધર્મય ખરો પણ બાબા સાહેબ થકી આપણે ગાડી બંગલાવાળા થયા છીએ, તો સાથે સાથે બાબા સાહેબને બી થોડું યાદ કરવાનું રાખીએ અને 6 ડિસેમ્બરના રોજ આપણે બધા એક માના મણિકા થઈ અને જિગ્નેશભાઈને પૂરેપૂરો ટેકો આપીએ એવી શુભેચ્છા રાખું છું. બીજું કે 30 તારીખે આપણી જે વણાટની મિટિંગ છે તેના અનુસંધાનમાં એનકે સાહેબ ફોન તો કરશે જ, પણ 30 તારીખે 3 વાગે જિગ્નેશભાઈ માલવણ ખાતે પધારવાના છે. તો બધા વધુ સંખ્યામાં સહભાગી બને તેવી આશા અપેક્ષા રાખું છું. જય ભીમ.